નમસ્કાર, હું પૂરણ ગોંડલિયા pgondaliya.com માં આપનું સ્વાગત છે. MS ઓફિસ પાવરપોઈન્ટ ભાગ 4. ભાગ 4માં આજે શીખીશું સ્લાઇડ શો ઓટોમેટિક પ્લે કરવું અને સ્લાઇડમાં સાઉન્ડ સેટ કરવું. મિત્રો, આગળના ભાગમાં આપણે શીખી ગયા કે સ્લાઇડ શો જોવા માટે F5 કી પ્રેસ કરવાથી સ્લાઇડ શો જોઈ શકાય છે. ત્યારબાદ કીબોર્ડમાં રહેલી સ્પેસ બાર, એન્ટર કી, એરો કી તેમજ માઉસથી ક્લિક કરીને એક પછી એક સ્લાઇડ છે એ જોઈ શકાય છે. પરંતુ હવે તમે એવું ઈચ્છતા હોય કે આ સ્લાઇડ શો એમના અમુક નક્કી કરેલા સમયે ઓટોમેટિક પ્લે થાય, એટલે કે સ્લાઇડ ઓટોમેટિક બદલે, તમારે દરેક સ્લાઇડ વખતે કોઈ પણ કી પ્રેસ ન કરવી પડે તો એ કરી શકાય છે. એમના માટે ઉપર જે આપ મેનુ જોઈ રહ્યા છો એમાં એનિમેશન મેનુ પર ક્લિક કરો. ત્યારબાદ અહીં ઉપરની સાઈડ આપને દેખાશે ઓન માઉસ ક્લિક અને ઓટોમેટિક આફ્ટર. તો અહીંયા ઓટોમેટિક આફ્ટર છે એમની ઉપર ટીક આપો. ત્યારબાદ બાજુમાં અહીંયા સેકન્ડ ટાઈમ ડ્યુરેશન છે, એ આપ આપની અનુકૂળતા પ્રમાણે સેટ કરી શકો. એક સ્લાઇડ માટે આપ જેટલી સેકન્ડનો ટાઈમ આપશો એટલી સેકન્ડ પછી એ સ્લાઇડ છે ઓટોમેટિક બદલી જશે. દરેક સ્લાઇડમાં આપ અલગ અલગ ટાઈમ સેટ કરી શકો. દરેક સ્લાઇડનો સમય આપ અનુકૂળતા પ્રમાણે રાખી શકો. અને આપ એવું ઈચ્છતા હોય કે દરેક સ્લાઇડ એક જ ટાઈમ પ્રમાણે ચેન્જ થાય, જેમ કે 2 સેકન્ડ, તો એપ્લાય ટુ ઓલ ઉપર ક્લિક કરવાથી દરેક સ્લાઇડ છે એ 2 સેકન્ડ પર ચેન્જ થશે. જોવા માટે F5 કી પ્રેસ કરું છું. આ રીતે તમે જોઈ શકો છો કે દર 2 સેકન્ડે સ્લાઇડ છે ઓટોમેટિક સેટ થશે. તો આ રીતે આપ સેકન્ડનો ટાઈમ છે એ વધારી પણ શકો છો અને ઘટાડી પણ શકો છો. જે સ્લાઇડમાં લખાણ વધારે હોય તો અહીંયાથી એ સેકન્ડ વધારવી અથવા તો ઘટાડવી. હવે આ ઓટોમેટિક પ્લે છે એ આપ દૂર કરવા માંગતા હોય તો અહીંયાથી ટીક છે એ દૂર કરવું. ક્લિક કરવાથી ટીક છે નીકળી જશે, ફરીવાર ક્લિક કરવાથી ટીક થઈ જશે. આ રીતે આપ ઓટોમેટિક પ્લે પણ કરી શકો છો. જ્યારે પણ આ સ્લાઇડ બદલે છે, એક સ્લાઇડ પછી બીજી સ્લાઇડ આવે છે, ત્યારે આપ ઈચ્છો કે કોઈ મ્યુઝિક સંભળાય તો એમના માટે પણ અહીંયા એક સુવિધા છે સાઉન્ડની. ટ્રાન્ઝિશન સાઉન્ડ અહીંયા ઉપર આપ જોઈ શકો છો. એમની સામે અત્યારે ડિફોલ્ટ રીતે નો સાઉન્ડ એવું લખેલું છે. ત્યાં છેડે ક્લિક કરવાથી આપણને સાઉન્ડના અલગ અલગ ઓપ્શન મળશે. આમાંથી આપની અનુકૂળતા પ્રમાણે કોઈ પણ એક સાઉન્ડ પર ક્લિક કરી શકો છો. આ રીતે અલગ અલગ સ્લાઇડ ઉપર અલગ અલગ સાઉન્ડ આપ સેટ કરી શકો છો. અને કોઈ એક સાઉન્ડ તમામ સ્લાઇડ માટે સેટ કરવા માંગતા હોય તો જે તે સાઉન્ડ ઉપર ક્લિક કરી ત્યારબાદ નીચે એપ્લાય ટુ ઓલ ઉપર ક્લિક કરવાથી આ સાઉન્ડ છે એ તમામ સ્લાઇડમાં સેટ થઈ જશે. જોવા માટે F5 કી પ્રેસ કરી આપ આ સાઉન્ડ છે એ સાંભળી શકો છો અને સ્લાઇડ શો જોઈ શકો છો. આ સાઉન્ડ જે છે એ આપ દૂર કરવા માંગતા હોય તો અહીંયા જે ટ્રાન્ઝિશન સાઉન્ડમાં જે સાઉન્ડ છે એમાં સૌથી ઉપર પહેલું ઓપ્શન છે નો સાઉન્ડ, ઉપર ક્લિક કરો. ત્યારબાદ એપ્લાય ટુ ઓલ પર ક્લિક કરવાથી આ સ્લાઇડના તમામ સ્લાઇડમાંથી સાઉન્ડ છે એ દૂર થઈ જશે. હવે સ્લાઇડ શો વખતે જ્યારે પણ એક સ્લાઇડથી બીજી સ્લાઇડ આવે છે તો આ વચ્ચેનો જે સમય છે એમાં જો આપ કોઈ ઇફેક્ટ આપવા માંગતા હોય તો એમના માટે અહીંયા ટ્રાન્ઝિશન ઇફેક્ટ છે. અહીંયા ઉપરની સાઈડ આપ જોઈ શકો છો. એમના ઉપર જેવું આપ આપનું પોઇન્ટર લઈ જશો, આપ પ્રિવ્યુ પણ જોઈ શકશો કે આ જે સ્લાઇડ છે એ આ રીતે ઇફેક્ટ મૂકી શકાય છે. સિવાય નીચે છેડે અહીંયા ક્લિક કરવાથી મોર ઓપ્શન મળશે, જ્યાં વધુ ઇફેક્ટ આપણને દેખાશે. એમાંથી આપ આપની પસંદગીની કોઈ પણ ઇફેક્ટ છે એ રાખી શકો છો. પ્રિવ્યુ પણ પાછળ આપને દેખાશે. એક્ઝામ્પલ તરીકે હું આ ઇફેક્ટ ઉપર ક્લિક કરું છું એટલે આ ઇફેક્ટ છે આ સ્લાઇડમાં સેટ થઈ જશે. આ રીતે અલગ અલગ સ્લાઇડમાં અલગ અલગ ટ્રાન્ઝિશન ઇફેક્ટ આપ આપી શકો છો. આ એક જ ઇફેક્ટ તમામ સ્લાઇડમાં આપવા માંગતા હોય તો નીચે એપ્લાય ટુ ઓલ ઉપર ક્લિક કરવાથી દરેક સ્લાઇડમાં આ ઇફેક્ટ છે એ સેટ થઈ જશે. જોવા માટે F5 કી પ્રેસ કરીએ.
આ રીતે આપ જોઈ શકો છો કે દરેક સ્લાઇડમાં આ જે ઇફેક્ટ આપણે સેટ કરેલી છે એ ઇફેક્ટ છે જોઈ શકાય છે. બંધ કરવા માટે એસ્કેપ. આ ટ્રાન્ઝિશન ઇફેક્ટ આપ ચેન્જ પણ કરી શકો છો. આ જે ટ્રાન્ઝિશન ઇફેક્ટ આપણે સેટ કરેલી છે એમની આપ સ્પીડ પણ વધારી શકો છો અથવા તો ઘટાડી શકો છો. અહીંયા નીચે ઓપ્શન છે ટ્રાન્ઝિશન સ્પીડ. ત્યાં છેડે ક્લિક કરવાથી આપણને ઓપ્શન મળશે સ્લો, મીડિયમ અને ફાસ્ટ. આ રીતે આપ સ્પીડ છે એ વધઘટ પણ કરી શકો છો. આ ટ્રાન્ઝિશન ઇફેક્ટ જો આપ દૂર કરવા માંગતા હોય તો અહીંયા જે છેડે ઓપ્શન છે મોર, ત્યાં ક્લિક કરવાથી આ રીતે ફરી આપને તમામ ટ્રાન્ઝિશન ઇફેક્ટ દેખાશે. જેમાં સૌથી ઉપર પહેલું ઓપ્શન છે નો ટ્રાન્ઝિશન, એમના ઉપર ક્લિક કરો. ત્યારબાદ નીચે છે અહીંયા બાજુમાં એપ્લાય ટુ ઓલ, એમના ઉપર ક્લિક કરવાથી તમામ સ્લાઇડમાંથી આ ટ્રાન્ઝિશન ઇફેક્ટ રિમૂવ થશે.